નમસ્તે. આજે રમેશ પારેખની એક સુંદર કવિતાનું પઠન કરું છું, જેનું શીર્ષક છે સતત રાત્રિ. હું તમને નિવેદન કરીશ કે જો ક્યાંકથી તમને વાંચવા મળે તો ચોક્કસથી વાંચજો, કેમ કે આ કાવ્યની એક ખાસિયત છે કે એની દરેક પંક્તિનો પહેલો અક્ષર લો તો એક વાક્ય બને છે. રમેશ પારેખ, તારું સાચું નામ શું છે? આવા પ્રયોગ રમેશ પારેખ સિવાય કોઈ ન કરી શકે. હવે કાવ્યનું પઠન કરું છું. રસ્તા વચ્ચે જોજન જોજન રાત પડી હો જીરે, રસ્તા વચ્ચે જોજન જોજન રાત પડી હો જીરે, મેષ વળે કાયામાં માજમ ઘડી ઘડી હો જીરે, શબરી થઈ આંગળીઓ ચાખે હજુ પીડાના બોર, શબરી થઈ આંગળીઓ ચાખે હજુ પીડાના બોર, પાકા કાચા વેરણ છેરણ લટકે ચારે કોર, રેખાઓની જન્મ કેદમાં હથેળીઓનું ગામ, રેખાઓની જન્મ કેદમાં હથેળીઓનું ગામ, ખરબચડી રામાયણ વચ્ચે સબડે છે શ્રીરામ, તારીખની વનરાઈમાં મૃગ સોનેરી એક, રૂંધામણના હાથમાં આવ્યો કોરો ચેક, રૂંધામણના હાથમાં આવ્યો કોરો ચેક, સામે ઊભા ઝળહળે અમરેલીના રાજ, ચૂંચા ચક્ર ચૂડામણી રૈયત માણસ બાજ, નામ રહંતા ઠાકરા વસ્તી આખી ગુમ, મરહુમોને પણ ઉગે જન્મારાની દૂમ, મરહુમોને પણ ઉગે જન્મારાની દૂમ, શું છે જીવગીરી અને શું છે ઊંડી વાત, શું છે જીવગીરી ને શું છે ઊંડી વાત, છેદાયેલા જીવમાં જોજન જોજન રાત, છેદાયેલા જીવમાં જોજન જોજન રાત. થેન્ક્સ.